ધૂળેટીનો ફેસ્ટિવલ છે એ આવે ત્યારે બધાના મગજમાં છે કલર્સ જ આવે છે, કારણ કે કલર્સનો ફેસ્ટિવલ છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે એવી જ કલરફુલ એક રેસીપી બનાવશું. એકદમ ઇન્સ્ટન્ટ બરફીની રેસીપી લઈને આવી છું, જે 5 જ મિનિટમાં બની જશે અને ટેસ્ટમાં એટલી જ સરસ લાગશે. વ્હાઇટ ચોકલેટ છે એનો ટેસ્ટ એટલો બધો સારો નથી હોતો. વ્હાઇટ ચોકલેટ છે બધાને એટલી બધી ભાવતી નથી. પણ આજે વ્હાઇટ ચોકલેટમાંથી આપણે એવી બરફી બનાવશું કે નાનેથી લઈને મોટા સુધીનાને બધાને એટલી ભાવશે. એટલે તમારા ઘરમાં છે વ્હાઇટ ચોકલેટ ન ખવાતી હોય તો આ રેસીપી છે સેવ કરીને રાખી દેજો. આ રેસીપી બનાવશો એટલે વ્હાઇટ ચોકલેટ છે અચૂક તમારા ઘરમાં ખવાશે. હવે મેં અહીંયા 200 ગ્રામ છે વ્હાઇટ ચોકલેટ લઈ અને એને માઇક્રોવેવમાં મેલ્ટ કરી લીધી છે. હવે આ રીતે આમાં હું વ્હાઇટ ચોકલેટમાં મેં 15 ગ્રામ છે મિલ્ક પાવડર એડ કરી દીધો છે. આ મિલ્ક પાવડરનું છે પેકેટ 10 રૂપિયાનું આવે છે, મેં એડ કરેલું છે. હવે અહીંયા હું 2/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરું છું. આમાં એલચી પાવડરનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગે છે. હવે જે આપણે તૂટી ફૂટી છે નાના બાળકોને શું, મને તો હજી એટલી ભાવે છે, એ તૂટી ફૂટી છે 1/4 કપ એડ કરી દઈશ. તમે તમારી ચોઈસ પ્રમાણે તૂટી ફૂટીની કન્સિસ્ટન્સી છે વધઘટ કરી શકો છો. હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું. હવે હું અહીંયા 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરું છું. તમે આ ઘીની બદલે બટરનો યુઝ પણ કરી શકો છો. બસ તો તમારું બરફીનું મિક્સચર છે એ રેડી થઈ ગયું છે ને. ઇઝી 5 જ મિનિટમાં બની જાય એવી. ક્યારેય કોઈ અચાનક ગેસ્ટ આવવાના હોય અને તમારે જો એને હોમમેડ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી ને યુનિક વસ્તુ ખવડાવી હોય તો આ બરફી છે 5 જ મિનિટમાં ઘરે બની જાય છે. એટલે તમે આ બરફી છે ટ્રાય કરશો તો બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે. હવે જો આ રીતે મેં એક કેકનું મોલ્ડ લઈ લીધું છે ને એમાં બટર પેપર રાખી અને બધું મિક્સચર છે એ મોલ્ડમાં ટ્રાન્સફર કરી દેશું. અને ઉપરથી ને હું આમાં ગાર્નિશિંગ કરું છું. બદામ અને પિસ્તાની કતરણ કરેલી છે એનું ગાર્નિશિંગ કરશું. તમે જો ડાયરેક્ટ ચોકલેટ છે મેલ્ટ કરીને યુઝ કરશો તો એ એકદમ કડક બને છે, કારણ કે ચોકલેટની કન્સિસ્ટન્સી છે જામતા એકદમ કડક થઈ જાય છે. પણ આમાં મિલ્ક પાવડર એડ કરવાથી ને છે એ સોફ્ટ બની જાય છે, એટલે એકદમ બરફી જેવું ટેક્સચર આવશે. હવે જો આને મેં છે ફ્રીઝમાં સેટ કરવા રાખી દીધી હતી. મારે અડધીથી પોણી કલાકમાં છે આ બરફી સેટ થઈ ગઈ હતી. તમે 1 થી 1.5 કલાક રાખશો તો પણ ચાલશે. સેટ થઈ જાય ત્યાં સુધીને રાખવાની. હવે જો આને અનમોલ્ડ કરી દેશું તો આપણી બરફી છે રેડી થઈ ગઈ. હવે આને પીસીસમાં કટ કરી લેશું. મેં અહીંયા સ્ક્વેર પીસીસમાં કટ કરેલી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે અલગ શેપમાં પણ કટ કરી શકો છો. વ્હાઇટ ચોકલેટ છે એ બીજી ચોકલેટની કમ્પેરિઝનમાં થોડી સ્વીટ આવે છે, એટલે એમનેમ છે એ ખાવી ગમતી નથી. એટલે જો તમે આ રીતે વ્હાઇટ ચોકલેટની અલગ અલગ રેસિપીસ બનાવશો તો વ્હાઇટ ચોકલેટ છે એ ખાવી ભાવશે. અને આમાં મિલ્ક પાવડર એડ કરશું એટલે એની થોડી સ્વીટનેસ પણ ઓછી થઈ જશે. તમને જો આ બરફી હજી સ્વીટ લાગતી હોય તો તમે આમાં 1/4 કપ જેટલું મિલ્ક છે એ ગરમ કરીને એડ કરશો તો પણ એકદમ સરસ છે બરફી તમારી બનશે. તો જો કેટલી સરસ બની છે. ઉપર છે ડ્રાયફ્રૂટની કતરણ નાખેલી છે ને અંદર તૂટી ફૂટી એકદમ કલરફુલ બને છે. લુકમાં જેટલી સરસ લાગે છે એટલી જ ટેસ્ટમાં સરસ લાગે છે. કોઈ પણ ફેસ્ટિવલ હશે, ધૂળેટી નહીં, બીજા કોઈ પણ ફેસ્ટિવલમાં તમે આ બરફી બનાવશો તો એટલી જ સરસ લાગશે. ઘરમાં તમે રાખી હશે ને કોઈને સર્વ કરશો તો પણ એકદમ યુનિક અને ડિફરન્ટ લાગશે. તો એકવાર જરૂરથી ના બરફીની આ ધૂળેટી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.